वसीम बरेलवी नो शेर है, कुछ तो है जो घर दे नहीं पाता किसी को, वरना कोई यूं ही सफर में नहीं रहता। આ શેર મને ત્યારે યાદ આવ્યો જ્યારે મેં આ મજૂરના અવાજમાં એ પીડા સાંભળી. તમે સાંભળો. अब नहीं आऊंगा दोस्त, अब नहीं आऊंगा, बता देना. અતિશય પીડા સાથે ઉઠેલો અવાજ છે, ચિત્કાર છે. એલપીજી ક્રાઇસિસ છે. ઉધના રેલવે સ્ટેશન પર હજારો માણસોની ભીડ છે. આપણે એમને એવું કહી દઈએ છીએ કે એ મજૂર છે ને એટલે જ અહીંથી ત્યાં ભાગી રહ્યા છે ને ગુજરાતમાં તો એ કામ માટે આવે છે. પણ આપણે બધા એ વખતે ભૂલી જઈએ છીએ કે આપણે બધા જ કોઈને કોઈ પ્રકારની મજૂરી કરવા પોતાના ગામ, નગર, શહેરમાંથી નીકળ્યા છીએ ક્યાંક પહોંચવા માટે. ઘર માણસ મજબૂરીમાં છોડે છે. એ રોજગાર માટે નીકળી જાય, પણ એને જ્યારે રોટલી ન મળે બે ટંકની ત્યારે પાછો ઘરે જવા નીકળે. મને યાદ છે કે માણસ ગમે તેટલો શક્તિશાળી થઈ જાય, અને મારો પોતાનો અનુભવ, તમે ગમે તેટલા સ્ટ્રોંગ દેખાતા હો, બીમાર થાવ ને એટલે માં યાદ આવે. તાવ આવે ને એટલે તરત જ મમ્મી, ઘર, એ ફળિયું, એ વાતાવરણ, એ બધું જ યાદ આવે. ને ખબર નહીં, પણ ઘરે જઈએ, ગામમાં જઈએ અને એ હવા શ્વાસમાં જાય ને એવું લાગે કે નહીં, અડધા સાજા તો અહીંયા થઈ ગયા. અને એટલે જ આ લોકો જે જઈ રહ્યા છે, કોરોના મહામારીથી લઈને એલપીજી ક્રાઇસિસ સુધી, અહીંયાથી જતા જે માણસો છે ત્યાં ઘરે જશે એટલે એમને કદાચ ગેસના સિલિન્ડર સરળતાથી નથી મળી જવાના, પણ એમને ઘર મળવાનું છે, પોતાના માણસોની હૂંફ મળવાની છે. અને એટલે જ ગામનું માણસ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત આવે, અહીંયાથી આપણે દિલ્હી, મુંબઈ જઈએ, ત્યાંથી ન્યુયોર્ક કે લંડન જઈએ, ગમે ત્યાં જઈએ, ઘર ઘર રહે છે. અને એટલે જ આમની પીડા સમજીએ, બીજું કશું નહીં, તો એમને ઘૃણાની નજરથી ન જોઈએ.